ભક્તો, પદાર્થ તમે કેટલું આપો એ જેટલું મહત્વ એના કરતા એમાં તમારો ભાવ કેવો છે અધિક મહત્વનો છે. જેતલપુરનો ઇતિહાસ યાદ કરો. જીવણ ભગત ખાલી મઠનો રોટલો આપે, મઠનો રોટલો, અને ભગવાન સ્વામિનારાયણ ભર સભામાં, ભક્તો ભર સભા મઠનો રોટલો ખાય. ધૃતવા રોટક મેક પાણી તલકે બંતવાન હસ્તે નતન. અરે ભર સભામાં છે ને, ભર સભામાં. ભક્તો બધા અમીર હતા, એના મનમાં વિચાર થયો આપણે તો હારા હારા મિષ્ટાન લાવીને ખવડાવીને કારણીને કુટી મીર્યા. આ ભગવાન શ્રીને તો મઠનો રોટલો ભાવે, આપણને ક્યાં ખબર હતી મઠનો રોટલો ભાવે. બીજે દાડા તો ગાડા ભરી ભરી મઠના રોટલા લાવ્યા. લ્યો મહારાજ. મહારાજ કે કેમ મઠના રોટલા છે? તમને બહુ ભાવે છે ને? ભગવાન સ્વામિનારાયણ બોલ્યા અમને મઠના રોટલા નથી ભાવ, તમને ભાવ પાવ્યા છે. અને સાંભળો, જીવણ ભગતની પાસે મઠના રોટલાથી વધારે કશું હતું નહીં, માટે અમે મઠના રોટલાનો સ્વીકાર કર્યો છે. તમારી પાસે તો ઢગલા ધનના છે, તમારા મઠના રોટલાનો સ્વીકાર ન કરો. તળાવમાં નાખો ને માછલાય નહીં ખાય, માછલાય નહીં ખાય. ભક્તો, ભગવાન પ્રેમને આધીન જરૂર છે, પણ પ્રેમની સાથે ભક્તો જેને ઠાકોરજી આપ્યું એને પદાર્થ પણ ઠાકોરજીને અર્પણ કરવું જોઈએ. હું તો એમ કહું પ્રત્યેક હિન્દુના ઘરમાં એક સરસ મંદિર હોવું જોઈએ ભક્તો, જ્યાં તમારી નિષ્ઠા પણ સરસ મંદિર હોવું જોઈએ. મંદિરને પણ સરસ તમારા ઘરમાં એસી રાખો. જેટલા જેટલા એસીમાં સૂતા હોય એને ખાસ કહું છું, સાંભળજો. જેટલા જેટલા એસી રૂમમાં સૂતા હોય તમામને ખાસ કહું છું, તમારા ઘરમાં તમે ઠાકોરજી રાખો એ રૂમમાં એસી હોવું જ જોઈએ. ભલામણ તમે 80 રૂમમાં હો, ઠાકોરજીને ધમ તકતા તડકામાં હુવડાવવાના, એવા વળી તમે ભગત કેવા? હે? માટે જેટલા જેટલા 80 માં સૂતા હોય એનો અઠવાડિયા અંદર ઘરમાં 80 ફીટ થઈ જવું જોઈએ ઠાકોરજીની અંદર. અને ઠાકોરજી રૂમમાં 80 ફીટ ન કરો તો તમારા રૂમમાંથી 80 કાઢી નાખશો, બેમાંથી એક કરશો. ખોટી વાત છે કઈ? પોતે જલસા કરે. અમુક અમુક એવું કરે, હરિભગત હોય ને, આપણે થાળ ધરો તો એક ટાઈમ ધરાવીએ, સાંજે દૂધ પાઈ દે. તમે તો કે અમે 3 ટાઈમ. વાહ ભાઈ વાહ, ભગત તો ખરા ભગત. ભક્તો, ભાવની સાથે પદાર્થ પણ પરમાત્માને પ્રેમથી અર્પણ કરશો. અર્પણ પ્રેમથી જયારે કરાય ને ત્યારે પરમાત્માનો સ્વીકાર કરે.